દેવભૂમિ દ્વારકાના જિલ્લાનો ખેડૂત છું અને અમારા જિલ્લામાં સતત 5 દિવસથી ક્યારેક અડધો, ક્યારેક 1 ઇંચ, ક્યારેક બંધ, બીજે દિવસે ચાલુ, થોડું કામ કરે તો પાછું બંધ ચાલુ, એમ સતત 5 દિવસથી વરસાદ સંતા કોકડી રમે છે અને ખેડૂતોને માયરા ઉપર પાટુના ઘા ચાલુ જ રાખ્યા છે. હવે અમુક ખેડૂતોએ પ્લાસ્ટિક ઢાંક્યા, એ બહુ મોંઘા લઈને જે કાળા બજારમાં લ્યો ને, હું તમને ચોખ્ખું કહું કે કાળા બજારમાં વેચાતા જેને 100 ને 125 ભાવ હતો એ 200માં લઈને એને પ્લાસ્ટિક ઢાંક્યા, એ ઢાંકી લીધા અને ખેડૂતને એમ થયું કે આપણે થોડું ઘણું બચી શકીએ. પણ જ્યારે તડકો પડે એટલે ખોલી નાખ્યો તો પાછો વરસાદ થયો છે, એનાય પહેલાં બધાને નાના મોટા કરીને ટોટલી જે મોટો ખેડૂત મોટું નુકસાન, નાના ખેડૂત નાનું નુકસાન, એમ તમામ ખેડૂતોને નુકસાની છે. 5% જેવા જે 39 નંબર જેવી મગફળી હતી એ ખેડૂતોએ કાઢી લીધી, તો કાઢી લીધું તો એ ઢગલા પડ્યા અને ભૂકા હતા, એ ઢાંકીને આવી જાય એટલે ભૂકા બગડ્યા. હવે વાત તો એ બગડ્યા પછી ખેડૂતોને કંઈ શાંતિ તો નથી. હવે ખેતર જે ખાલી થાય અથવા તો થવાના છે અથવા તો થઈ ગયા, આમાં એને નવું પાકનું વાવેતર કરવું હોય એટલે આમાંથી આ બધું સાફ કરવામાં ખેડૂતો એક તો આટા મૂકી દીધા ગણાવે કે આ કેમ કરવું. પછી વાત તો બીજી રહી કે વાવે તો ખાતર જોઈએ, બિયારણ જોઈએ, ટ્રેક્ટરના ભાડા જોઈએ, ખેડૂત પાસે કાંઈ છે નહીં, ન જ હોય કે ભાઈ આખા ટાઈમ હવે પાક લેવાનો વેચવાના ટાઈમે તો ખેડૂત આગળ પૈસા ન હોય, સ્વાભાવિક છે. એટલે કાંઈ સર્વે બરવેની જરૂર નથી. અત્યારે અમરેલીની બાજુના 4 જિલ્લા તો સંપૂર્ણ નાશ થઈ ગયો છે અને કાંઈ બચ્યું નથી. અમે જોઈએ અમારો જીવ બરે, કેમ કે અમે એની વેચના અમે સમજી ગઈ. અમારા જે જિલ્લામાં 70% નુકસાન છે, એમ તમામ જિલ્લાના જે વળતર આપવા લાયક થતું હોય, માનો કે અમરેલી છે તેને 100% આપો તો આને 60% ને 80% આપો, પણ તાત્કાલિક આને બધાને વળતર ચૂકવી દો ને કાંઈ બીજું કરવાની જરૂર નથી ને વહેલું ને ખેડૂતને મદદ કરે, બીજું કામ ચાલુ કરે ખેડૂત. ઓકે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપેડા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની આવી છે. કારણ કે જ્યારે પાક તૈયાર હોય અને એવા સમયે વરસાદ થાય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોની જે કમર તોડી નાખી છે વરસાદે, અને એના હિસાબથી શિયાળુ પાક લેવા માટે પણ જે પૈસાની ખાસ જરૂર હોય છે એ પણ ન મળવાના કારણે ખેડૂતો અત્યારે ખૂબ જ ચિંતામાં છે. અને આવતા દિવસોમાં સરકાર જો વહેલી તકે સહાય કરે તો ખૂબ જ સારી વાત છે.